સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ હવે પ્રમુખ અને ઉપપ્રમુખને લઈને ભાજપમાં આંતરિક વિવાદ જોવા મળી રહ્યો છે। અરવલ્લીમાં જિલ્લા ભાજપ પ્રમુખની હાજરીમાં ભાજપના હિરેન પટેલે કાર્યકર્તાઓને ગાળો ભાંડી સાથે ચૂંટણીમાં લાખો રૂપિયાનો દારૂ વેચ્યો હોવાનો તેમણે ધડાકો કર્યો છે। શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ભાજપમાં આંતરિક વિવાદ જોવા મળ્યો હતો। જો કે આ વિવાદને ડામવા માટે અનેક બેઠકો ઉપર ઉમેદવારોનું લિસ્ટ જ જાહેર કરવામાં નહોતું આવ્યું। જો કે ચૂંટણી પૂરી થઈ ગયા બાદ પણ આ વિવાદ શાંત નથી થઈ રહ્યો। અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ ભીખાજી ઠાકોર અને જિલ્લા પંચાયત સમિતિના પૂર્વ ચેરમેન હિરેન પટેલ વચ્ચે ધનસુરા તાલુકા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખની નિમણૂકને લઈને વિવાદ જોવા મળ્યો હતો। હિરેન પટેલ દ્વારા ત્યાં હાજર ભાજપના કાર્યકર્તાઓને ગાળો પણ ભાંડવામાં આવી હતી। સાથે જ તેમણે વિડીયોમાં સાંસદ શોભનાબેન બારૈયાની ચૂંટણીમાં લાખો રૂપિયાનો દારૂ વેચ્યો હોવાનો પણ એકરાર કર્યો છે। અરવલ્લી કમલમમાં જિલ્લા પ્રમુખની હાજરીમાં કેવા દ્રશ્ય સર્જાયા હતા તેની ઉપર એક નજર કરીએ। એમને ગ્રુપ કરી તમને આગળ કે લઈ જાતે બધું કોઈ વાંધો નથી સાહેબ તમે પદ્ધતિ અમને ખોલ આવ્યો તો સાહેબ તમે તો રાજી જતા સાહેબ આજે બી ફોન નહીં તમે સાહેબ આદેશ કરો કે તમે આદેશ કર્યો ને હા તમે ઉપરથી એને બોલાવો સાહેબ એને બોલાવો તમે સાહેબ એનું મરાઈ લે બોલ સાહેબ બોલાવો બહુમતી છે કૌશિક બોલાવો બહુમતી તો એટલે ભૂલી ગયા ભાઈ સંગઠન જ કર આગળ આપણે જિલ્લા પંચાયત ભાઈ એ બા સાહેબ ને ચાલુ કરી છે। આ સાક્ષી છે હિરેનભાઈ કરતું નહીં કોઈ સંગઠન લીધી ગયા આપણે કોણ લીધી કીધું સાહેબ મળી આતો જ નહીં ખુશી માટે 5 લાખ દર ચૂંટણી મેં આપણે બે વિધાનસભામાં દારૂ લાવ્યો શોભનાબેન માટે આપણે ઈનો આજે ગુમ મળ્યો। આજે હું કહું છું દિલથી આજે ગુમ મળ્યો બી ખુશી ના ગોટા ખવડાવ્યો ને 12 વર્ષથી 12 વર્ષથી અને સાહેબ એક વસ્તુ છે સીએમ જી ચાલો સાહેબ અમે સીએમ નહીં બનવાના એમએલએ નહીં બનવાના સંસદ નહીં બનવાના સાહેબ અમને ખબર છે સાહેબ 2 વર્ષ માટે મળ્યું હોય તો એ મારા પૈસા મળ્યો છે અમને ખબર છે કે અમારી સંખ્યા 70% નથી ઠાકોર સમાજની 70% સંખ્યા આપણા જિલ્લામાં બરાબર તો મને પ્રમુખનો સાંસદ તમારું છે એમપી તમારું છે ને એમએલએ તમારું અને 2 વર્ષ પછી ઓબીસી આવવાનો છે સાહેબ અને આગળ એ જતું નથી અન્યાય થાય છે આપણા જોડે બહુ અન્યાય થાય દિલથી સાહેબ પણ સાહેબ આ જીકા નો છે ને અચાનક ચાલે સભ્યોનો છે મારા માટે વેતન વાત કરે દિલથી એવો રોયો છે ને અમે બધા રોયા સાહેબ બધા રોયા બસ નહીં જેને જીત છે ને એ જીતી ગયો પણ અમે રોઈ ગયા છે અમે કોઈ સમાજનો વિરોધ નહીં કરવા સુધી પણ અમારો વિરોધ સદસ્યત્વ જોડે હતા તો કોમ માટે તું બહાર જા તું એ ચીટર બહાર જા ચાલ બહાર જા તું મોટો ચીટર બહાર જા ના ના જુઠ્ઠો છે બે બાજુનો મસા પડી ગયો કોઈ ના કશું આપણા જે હા જે ચોર છે ચોર છે મારી વાતો આપણે હું ચોર છું તો ચોર છું મારી વાત પીધેલો છું મારી વાતો આપણે રજૂઆત કોને કરવા આવ્યા છું સાહેબ સિવાય કોઈના જોડે જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય હિરેન પટેલે રોષ વ્યક્ત કરીને ભાજપમાંથી રાજીનામું આપી દીધું હતું। રાજીનામા આપ્યા બાદ હિરેન પટેલે કહ્યું કે પક્ષ નહીં પણ વ્યક્તિઓ સામે વાંધો હોવાથી પાર્ટી છોડી દીધી છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તેમના માણસોને ટિકિટ આપી તે બિનહરીફ થયા હતા તો પણ તેમને બોલાવવામાં નહોતા આવ્યા અને તેમની સાથે અન્યાય થયો હોવાનું તેમણે કહ્યું છે। હિરેન પટેલે જિલ્લા પ્રમુખની હાજરીમાં સિનિયર કાર્યકર્તાઓને ગાળો આપી
ગેરવર્તન કર્યું છતાં પણ પ્રમુખે ઠપકો આપવાની જગ્યાએ તેમણે હસતા રહ્યા હતા. હિરેન પટેલ વિડીયોમાં સાંસદ શોભનાબેન બારૈયાની ચૂંટણીમાં લાખો રૂપિયાનો દારૂ વેચ્યા હોવાની પણ વાત કરી રહ્યા હતા. હવે ભાજપના જ કાર્યકર્તાઓ કહી રહ્યા છે કે ચૂંટણીમાં લાખો રૂપિયાનો દારૂ વેચાયો હતો. તો હવે આ મામલાને લઈને પ્રશાસન કોઈ કાર્યવાહી કરશે કે પછી આંખ આડા કાન કરશે? આ સ્ટોરીને લઈને તમારો શું મત છે? કોમેન્ટ બોક્સમાં તમારો મત જણાવજો. આ પ્રકારના સમાચાર જોવા માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો. સાથે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકોન દબાવી લેજો, જેથી કરીને તમામ સમાચારના અપડેટ તમારા સુધી પહોંચતા રહે.